ધપી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, સ્પર્ધા શબ્દ હવે નવો નથી રહ્યો. કેજી નર્સરીમાં પ્રવેશથી જ સ્પર્ધાની શરૂઆત થઈ જાય છે. પણ આજે મારે વાત કરવી છે આપણી પોતાની જાત સાથે સ્પર્ધાની, આપણી પોતાની મર્યાદાઓને ઓળંગવાની, આપણી પોતાની નબળાઈઓ ઉપર જીત મેળવવાની. આપણે બીજાઓને ત્યારે જ હરાવી શકીએ. 1 કિલોમીટરની દોડ બધા એક સાથે પૂરી નથી કરી શકવાના, પરંતુ દોડતા રહીએ તો પહોંચી જરૂર શકાય છે. ભલા દોડવીરો પણ પહેલા પોતાના રેકોર્ડ તોડે છે અને પછી સ્પર્ધામાં ઉતરે છે. બસ મારે વાત કરવી છે આવી જ સ્પર્ધાની. સ્પર્ધાત્મક પરીક્ષા પછી તે યુપીએસસી, જીપીએસસી કે અન્ય કોઈ પણ રાજ્ય સેવાની વર્ગ 1, 2 કે 3 ની પરીક્ષા હોય, કોઈ પણ સ્વપ્ન પૂરું કરવા માટે હું 5 બાબતોને મહત્વની ગણું છું. એક તો રસ અને રુચિ, બીજું ધ્યેય અને નિર્ધાર, ત્રીજું તૈયારી કરવા માટેની સામગ્રી અને સાહિત્ય, ચોથું અભ્યાસ, મહેનત અને મહાવરો, અને છેલ્લે નિયમિતતા ખૂબ આવશ્યક છે. સૌપ્રથમ તો તમને જેમાં રસ છે, રુચિ છે, તેવા ક્ષેત્રને કારકિર્દીના ક્ષેત્ર તરીકે પસંદ કરી શકાય. માની લો કે એક ક્ષેત્રમાં જઈ શકાય તેમ નથી, અથવા તો બીજે વધારે ઉજ્જવળ તક મળી રહી છે, અથવા તો તમારે ત્યાં જવું નથી, બીજું ક્ષેત્ર પસંદ કરવું છે, તો રસ્તા ઘણા ખુલ્લા છે. હા, ગમતું કામ મળે તો વધારે સારું, પણ ગમતું કામ ન મળે ત્યારે જે કામ મળે તેને ગમતું કરીએ તે સફળતાની ચાવી છે. સ્પર્ધા તો બધે જ છે, બસ જીતવા માટે ધ્યેય અને નિર્ધાર આવશ્યક છે. તમારે તમારી પોતાની જાતને કહેતા રહેવાનું છે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. યુપીએસસી એટલે કે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન એટલે સામાન્ય રીતે આઈએએસ ની પરીક્ષા તરીકે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા તરીકે ઓળખાય છે. એ પરીક્ષાઓ હોય કે રાજ્ય સેવાની વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ માટેની પરીક્ષાઓ હોય. ધ્યેયને પડતું મૂકો તો તમારું નિશાન નીચું જશે, પરંતુ યુપીએસસી ના બદલે રાજ્ય સેવામાં વર્ગ 1, 2 માં કે વર્ગ 3 માં પણ જો પસંદગી પામશો તો હું તેને ધ્યેય ચૂક, નિશાન ચૂક નથી કહેતી. બીજી છે મૌખિક કસોટી, મુખ્ય કસોટી, અને ત્રીજી છે વ્યક્તિત્વ કસોટી. પ્રાથમિક કસોટી એલિમિનેશન કસોટી છે, તેના ગુણ અંતે મેરિટમાં ગણાતા નથી. પ્રાથમિક કસોટીમાં 2 પ્રશ્નપત્રો છે. તેમાં સામાન્ય જ્ઞાનના બંને પ્રશ્નોત્તરો છે. બંને પ્રશ્નપત્રો એમસીક્યુ ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટાઈપના છે. બંને પ્રશ્નોત્તરોમાં નેગેટિવ માર્ક સિસ્ટમ પર છે. પેન પેપર બેઝ ઓફલાઈન પ્રશ્નપત્રો છે. પ્રશ્નપત્ર એક સામાન્ય જ્ઞાનનું જે છે, જેમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન વગેરે જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે. સાંપ્રત પ્રવાહો વગેરેનો સમાવેશ થાય છે. એ પ્રશ્નપત્ર મેરિટમાં રેન્કિંગ નેચરનું છે. જ્યારે પ્રશ્નપત્ર 2 સામાન્ય જ્ઞાન જે ઉમેદવારની સમજ શક્તિ ને ચકાસવા માટેનું છે, જેમાં તમારી બૌદ્ધિક ક્ષમતાની ચકાસણી, તર્ક શક્તિ, વિશ્લેષણ શક્તિ, માનસિક ક્ષમતા, ઇન્ટરપર્સનલ રિલેશન્સ વગેરે જેવી બાબતોની ચકાસણી આ પરીક્ષામાં કરવામાં આવે છે, જેના માર્ક્સ ક્વોલિફાઈંગ નેચરની હોવાથી મેરિટમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. હવે આ પરીક્ષા માટે આપણે તૈયારી કરવી તો કઈ રીતે કરવી? તો સૌથી પહેલું સમાચાર પત્રોનું નિયમિત વાંચન. સમાચાર પત્રો વાંચો, ઘટનાઓ, સંશોધન, રમત ગમત, અગત્યના સમાચારની નિયમિતપણે નોંધ કરો, તેને આનુષાંગિક અથવા તેને સંદર્ભ સાહિત્ય મેળવો, તેનો અભ્યાસ કરો. હા, સમાચાર પત્રમાં તંત્રીલેખ અચૂક વાંચો, કારણ કે તંત્રીલેખમાં સાંપ્રત પ્રવાહો, આર્થિક, રાજકીય અને સામાજિક પ્રવાહોનું વિશ્લેષણ ખૂબ સારી રીતે કરવામાં આવે છે, જે આપની વૈચારિક ક્ષમતાને પણ વધારવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. સમાચાર પત્રોમાં કયા વાંચવા? તો એમાં પણ બને ત્યાં સુધી અધિકૃત સમાચાર પત્રો જેમ કે ધ હિન્દુ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને મેગેઝિન્સમાં પણ યોજના. તો યોજના મેગેઝિન હવે તો ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી જેવા
તે ઉપરાંત પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઘણા મેગેઝિન્સ ઉપલબ્ધ છે જેનું વાંચન કરી શકાય. પણ વાંચનની સાથે હું ફરીથી કહું છું કે આપ અચૂકપણે નોંધ કરતા રહો અને કરેલી નોંધોનું અવારનવાર વાંચન એટલે કે રિવિઝન કરતા રહો. સમાચાર પત્રો ઉપરાંત મેગેઝિન્સ ઉપરાંત બીજું સાહિત્ય જે આપણે વાંચવાનું છે, અભ્યાસ કરવાનો છે, તે છે NCERT પાઠ્ય દ્વારા તૈયાર કરવામાં આવતા પાઠ્યપુસ્તકો. ધોરણ 6 થી 12ના તમામ વિષયના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ પ્રિલિમિનરી પરીક્ષા માટે ખૂબ જરૂરી છે, સામાન્ય જ્ઞાનની પરીક્ષા માટે ખૂબ જરૂરી છે. અને હું એવી સલાહ આપીશ કે તમે પરીક્ષાનું જે માધ્યમ સ્વીકારતા હોવ તે ભાષામાં આ સાહિત્યનું વાંચન કરો, કારણ કે પ્રિલિમિનરી પરીક્ષા ફક્ત અંગ્રેજી અથવા હિન્દી બેમાંથી એક ભાષામાં જ આપી શકાય છે. તમે પસંદ કરેલી માધ્યમની ભાષામાં જ અભ્યાસ કરવાથી સમજવામાં સરળતા રહે છે. ત્રીજું હું આપને કહીશ કે જૂના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો. હવે તો જૂના પ્રશ્નપત્રો ચાવી સાથે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. તેના આધારે તમને પ્રશ્નપત્રનું માળખું, પ્રશ્નો કેવા છે, કયા વિષયને વેટેજ મળે છે, કયા પ્રશ્નોમાં કયા વિષયમાં કેટલો સમય ફાળવી શકાય વગેરે બાબતની જાણકારી તમારી જાતે જ તમે મેળવી શકશો. ચોથું, તાલીમ. તો હું તાલીમને અનિવાર્ય નથી ગણતી. જો આપની પોતાની તૈયારી પૂરતી હોય, આપને એમ લાગતું હોય કે આપ સૌ સજ્જ છો, તો તાલીમની આવશ્યકતા નથી. પરંતુ હા, તાલીમથી વૈચારિક આદાન પ્રદાન, માહિતીનું આદાન પ્રદાન અને માર્ગદર્શન કદાચ સરળતાથી મળે છે. તેટલા અંશે નક્કી તમારે કરવાનું છે તાલીમ વર્ગમાં જવું કે કેમ, કયા તાલીમ વર્ગમાં જવું અને કઈ બાબત કે કયા વિષયમાં વધુ ઊંડાણપૂર્વક તૈયારી કરવા માટે તાલીમ વર્ગમાં જવું. આ ઉપરાંત સૌથી મહત્વનું પરીક્ષાની તૈયારી માટેનું જો કંઈ વિષય હોય તો હું તેને વર્ગ 1, 2, 3ની વિવિધ સંવર્ગોની પરીક્ષાઓ ગણું છું. કારણ કે આ બધી જ પરીક્ષા પદ્ધતિ લગભગ યુપીએસસી કે સ્ટાફ સિલેક્શનની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલી હોય છે. તમે વર્ગ 1ની પરીક્ષાના ધ્યેય સાથે કે તમે આઈએએસની પરીક્ષાના ધ્યેય સાથે અચૂક તૈયારી કરો, પરંતુ વર્ગ 1, 2 કે 3ની પરીક્ષાઓ આપવાથી તમારામાં આત્મવિશ્વાસનો વિકાસ થશે, તમારી સમજ શક્તિ વિકસશે અને તમને વિષયોનું વૈવિધ્ય તેમાંથી ઉપલબ્ધ થઈ શકશે. અને હવે તો કદાચ ગઈકાલના સમાચાર આપ સૌએ પણ સાંભળ્યા હશે તે પ્રમાણે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હાલમાં પ્રથમ તબક્કે 3 ભરતી એજન્સીઓ જેવી કે સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અને બેન્કિંગ સર્વિસ માટેની એજન્સી ની કમ્બાઇન્ડ એક્ઝામ લેવા નો નિર્ણય સરકારે લીધો છે. ત્યાર પછી ક્રમશઃ અન્ય એજન્સીઓ, કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારોને પણ તેમાં કદાચ સમાવવામાં આવે તેવું બને. હવે તમને અહીંયા પ્રશ્ન એ થશે કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્રમાં ઓનલાઈન તમે અભ્યાસક્રમ તો ઘણો બધો છે. આ બધું અને આટલું બધું વાંચવું અને યાદ રાખવું કઈ રીતે? એવરીથિંગ અંડર ધ સન જેવું છે. તો મિત્રો, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપણે સોરી તો કોઈનો સ્પીકર ઓન થઈ ગયો છે કદાચ, એટલે અવાજ મારું. હેલો, ના ના, બીજા કોઈ બરાબર છે, આવે છે અવાજ. આવે છે ને? ઓકે ઓકે, શરૂ કરો ને. તો આટલું બધું યાદ કઈ રીતે રાખવું અથવા તો અભ્યાસ આટલા બધા વિષયોનો એક સાથે કઈ રીતે કરવો? તો એના માટે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે અવારનવાર અવર જવર કરીએ તો રસ્તો આપોઆપ યાદ રહી જાય છે. બસ તેમજ એક વિષય, એક બાબત કે એક મુદ્દાનો અવારનવાર અભ્યાસ કરવાથી, નોંધ કરવાથી, વાંચવાથી અને પુનરાવર્તન કરવાથી હું નથી માનતી કે યાદ રાખવાનું મુશ્કેલ બને. હા, તમે આનુષિક સાંઘિક સાહિત્ય અને સંદર્ભ સાહિત્યનો પણ તે સાથે ઉપયોગ કરશો તો તમને યાદ રાખવાનું, સમજવાનું વધુ સહેલું થશે. અને કદાચ એક સમય એવો આવશે કે અજાણપણે વાંચેલું પણ આપને આપોઆપ યાદ રહી જશે. હવે આ પ્રિલિમની વાત અને પ્રિલિમ સાહિત્ય મેન્સની તૈયારી કઈ રીતે કરવી તેના વિશેની મેં આપ સૌને વાત કરી.
હવે મેન્સના અભ્યાસક્રમ વિશે હું ટૂંકમાં કહીશ. બહુ વિગતવાર કહી શકાય એમ નથી કારણ કે સમયનો અભાવ છે. મેન્સમાં કુલ 9 પ્રશ્નપત્રો હોય છે. 9 પ્રશ્નપત્રો પૈકીના પ્રથમ 2 પ્રશ્નપત્ર મેરિટમાં ગણાતા નથી, ક્વોલિફાઈંગ માર્ક્સ નેચરના છે. જેમાં ઇન્ડિયન કમ્પલસરી લેંગ્વેજ અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રોનો સમાવેશ થાય છે. આ પ્રશ્નપત્રોમાં કોમ્પ્રિહેન્શન, નિબંધ, વ્યાકરણ, પ્રેસી રાઇટિંગ અને અનુવાદ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાયના 7 પ્રશ્નપત્રો મેરિટમાં ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રને બાદ કરતા તમામ પ્રશ્નપત્રો ભારતના બંધારણની અનુસૂચિ 8માં નિયત કરવામાં આવેલી ભાષાઓ પૈકીની કોઈ પણ પ્રાદેશિક ભાષામાં એપિયર થઈ શકાય છે. હું વિગતવાર અભ્યાસક્રમ વિશે વાત નથી કરતી, છતાં સમય રહેશે તો આપણે તેની પણ ચર્ચા કરીશું. પરંતુ મુખ્ય કસોટીમાં વર્ણનાત્મક પ્રશ્નો હોય છે, એટલે મને તો પ્રિલિમ કરતા મેઇન એક્ઝામ વધારે સરળ લાગે છે. કારણ કે એક તો વર્ણનાત્મક પ્રશ્નો હોવાથી આપણે આપણી પોતાની જાણકારી, કુશળતા સુપેરે રજૂ કરવાની તક મળે છે. તે સાથે પ્રાદેશિક ભાષામાં જવાબો આપવાના થતા હોવાથી આપણી મૌલિકતાને પણ આપણે યોગ્ય રીતે રજૂ કરી શકીએ છીએ. અને આ માટે મૌખિક પરીક્ષાની તૈયારી માટે સઘન વાંચન જરૂરી છે. જો તમે બધા નેટની પરીક્ષા આપતા હશો તો સઘન અને સતત વાંચન શું છે તેની મારે વાત કરવાની કદાચ મારા કરતા તમને વધારે અનુભવ હશે. છતાં હું કહું કે સઘન વાંચન અને વાંચન સાથે લેખન, કારણ કે મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રો 3 કલાકના હોય છે, વર્ણનાત્મક હોય છે. એટલે કયા પ્રશ્નને, કેટલા ગુણના પ્રશ્નને કેટલો સમય ફાળવવો, કેટલું વેટેજ આપવું, એની કેટલી તૈયારી કરવી વગેરે બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. વધુમાં તમારો ઉત્તર બીજા કરતા અલગ પડે તે માટે હું આગ્રહપૂર્વક કહું છું કે આપ સૌ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ અચૂક કરો. સંદર્ભ સાહિત્ય આધારે તમારા જવાબો તૈયાર કરો. જરૂર જણાય તો તે જ સાહિત્યમાંથી ઇન્વર્ટેડ કોમામાં, અવતરણ ચિહ્નોમાં પણ તમે વિગતો રજૂ કરી શકો છો. આમ કરવાથી તમારો પ્રશ્ન વધુ સમૃદ્ધ અને બીજાઓના કરતા વધુ અસરકારક જવાબ તમે રજૂ કરી શકશો. અને વૈકલ્પિક વિષયો, આમાં જે વિષયોની વાત કરીએ ટૂંકમાં, તો મેરિટમાં જે 7 પ્રશ્નપત્રો ગણવાના છે તેમાં એક તો નિબંધ, 4 પ્રશ્નપત્રો સામાન્ય જ્ઞાનને લગતા છે અને 2 પ્રશ્નપત્રો ઓપ્શનલ છે. ઓકે વિકી, 2 પ્રશ્નપત્રો ઓપ્શનલ છે. પાસે જલી જાય છે. હવે સામાન્ય જ્ઞાનના જે 4 પ્રશ્નપત્રો છે તેને સામાન્ય જ્ઞાનના જુદા જુદા વિષયો ને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ડિયન હેરિટેજ, કલ્ચર એન્ડ જ્યોગ્રાફી. સામાન્ય જ્ઞાન 2ના પ્રશ્નપત્રમાં ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધો વગેરે. સામાજિક જ્ઞાનના 3જા પ્રશ્નપત્રમાં આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, બાયોડાયવર્સિટી, સિક્યોરિટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ટેકનોલોજી. અને 4થું પ્રશ્નપત્ર જે મારો ખૂબ ગમતો રાખવામાં આવ્યા છે. વૈકલ્પિક વિષયોમાં સ્નાતક કક્ષાના વિવિધ વિષયોનો સમાવેશ, વિવિધ ફેકલ્ટીના વિષયોનો સમાવેશ થાય છે. જેમાં ભારતની પ્રાદેશિક ભાષાઓ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી તેમાંની એક ભાષા છે. પહેલા વૈકલ્પિક વિષયમાં 1 કરતા વધુ વિષયોના પ્રશ્નપત્રો ઉમેદવારે પસંદ કરવાના થતા હતા, પરંતુ હવે એકમાત્ર વિષય પસંદ કરવાનો છે અને તેના 2 પ્રશ્નપત્રો આપવાના જવાબો આપવાના છે. હવે આપ સૌ ગુજરાતીના વિદ્યાર્થીઓ છો તો હું ગુજરાતી વિશે કહું તો ગુજરાતીમાં પહેલું પ્રશ્નપત્ર ભાષા, સાહિત્ય અને સ્વરૂપનું છે. તથા પ્રશ્નપત્ર 2 છે મધ્યયુગીન સાહિત્યથી શરૂ કરીને અર્વાચીન સાહિત્ય યુગ સુધીની કૃતિઓ પૈકીની કૃતિઓ આધારે જવાબ આપવાનો રહે છે. આ કૃતિઓની વિગતો અને યાદી પણ યુપીએસસી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માહિતીમાં ઓનલાઈન ઉપલબ્ધ છે.
હા, આપ ગુજરાતી ભાષાને પસંદ કરતા હોવ, જો આપના અભ્યાસનો વિષય છે, રસનો વિષય છે ને વૈકલ્પિક વિષયો તમે હવે એક જ વિષય પસંદ કરવાના હોવાથી અભ્યાસનો અને રસનો વિષય પસંદ કરી શકો છો, ત્યારે ખાસ કરીને જ્યારે ભાષા સાહિત્ય પસંદ કરો છો ત્યારે હું એટલું કહીશ કે આપનું શબ્દ ભંડોળ, વ્યાકરણ, જોડણી, ભાષા ઉપરનું પ્રભુત્વ વગેરેમાં આપ સૌએ સજ્જ રહેવું જ પડશે, થવું જ પડશે. તે ઉપરાંત અભિવ્યક્તિ જેવી બાબતોમાં પણ આપે આપની આગવી છાપ કે ઊભી કરવી જરૂરી છે. હવે યુપીએસસી ની વાત તો કરી, હું જીપીએસસી વિશે પણ થોડીક વાત કરીશ. યુપીએસસી અને જીપીએસસી નું માળખું લગભગ સરખું છે. જીપીએસસીમાં પણ પ્રાથમિક કસોટી પાસ કરનારને મુખ્ય કસોટી માટે બોલાવવામાં આવે છે અને મુખ્ય કસોટી પાસ કરનારને વ્યક્તિત્વ કસોટી માટે બોલાવવામાં આવે છે. સામાન્ય જ્ઞાનના પ્રાથમિક કસોટીમાં 2 પ્રશ્નપત્રો એમસીક્યુ ટાઈપના રાખવામાં આવ્યા છે. બંને પ્રશ્નપત્રો અહીંયા મેરિટમાં એના ગુણ ગણાય છે. જ્યારે મુખ્ય પરીક્ષામાં 3 પ્રશ્નપત્રો સામાન્ય જ્ઞાનના છે અને તે સિવાય ગુજરાતી, અંગ્રેજી અને નિબંધ. અંગ્રેજી સિવાયના તમામ પ્રશ્નપત્રો આપ અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીની પસંદગીની ભાષામાં આપી શકો, હિન્દી પૈકીની પસંદગીની ભાષામાં આપી શકો છો. હા, જીપીએસસી એ વૈકલ્પિક વિષયના કોઈ પ્રશ્નપત્રો હવે રાખ્યા નથી. એટલે યુપીએસસીની તૈયારી આપ સૌને સંપૂર્ણપણે જીપીએસસીની વર્ગ 1 અને 2 ની, એટલે કે જેને તમે ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કે સેક્શન ઓફિસર જેવી પરીક્ષાઓ જેવી જગ્યાઓ તરીકે ઓળખો છો, તે પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે છેલ્લો તબક્કો રહ્યો વ્યક્તિત્વ કસોટીનો. વ્યક્તિત્વ કસોટીમાં યુપીએસસી કે જીપીએસસી નું એક બોર્ડ કે કમિશન હોય છે, જે ઉમેદવાર સાથે ફેસ ટુ ફેસ ડિસ્કશન કરે છે. જેમાં ઉમેદવારના શોખ, રસના વિષયો, સમજ શક્તિ, કોઠાસૂઝ વગેરેની કસોટી કરવામાં આવે છે. હા, વ્યક્તિત્વ કસોટી આપને જે ડર છે તેટલી અઘરી નથી હોતી. કસોટીમાં ઉપસ્થિત થાવ ત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થઈને જાઓ, સ્વસ્થતાથી કમિટીને ફેસ કરો, ત્યાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. અને બીજો મહત્વનો મુદ્દો, તે કમિટી સમક્ષ જે કોઈ પણ જવાબો આપો નિખાલસપણે જવાબ આપવા જરૂર છે. ત્યાં બ્લફિંગ કે ગપ્પા મારવા થી તમારી તમારા પ્રત્યે કમિટીની નકારાત્મકતા ઉપસી આવશે. તેના બદલે નિખાલસપણે પ્રશ્નોનો જવાબ નથી આવડતો એમ કહીને આગળ વધી શકાય છે. ટૂંકમાં આઈએએસ અને રાજ્ય સેવાની પરીક્ષાઓ આપવાનું હું એટલા માટે પ્રિફર કરું છું કે તમે વહીવટમાં આવીને સમાજને, રાજ્યને વિશે તમારું પોતાનું યોગદાન, કેટલાક અધિકારીઓ એવા પણ થઈ ગયા કે જેમણે પોતે બાળપણમાં પોતે કે પોતાના કુટુંબે કે સમાજે કંઈક અનુભવ્યું હશે, તો એમાંથી સમાજને માટે, સમાજના ઉત્કર્ષ માટે તેઓ કામ કરી શક્યા છે. અને એ તક વહીવટમાં આવવાથી ખરેખર ખૂબ સારી રીતે મળી શકે છે. હવે આ તૈયારી પછીનો મુદ્દો છે અભ્યાસ, મહેનત અને મહાવરો. આના વિશે લગભગ મેં દરેક મુદ્દાની ચર્ચા વખતે ઉલ્લેખ કર્યો છે, એટલે વિગતવાર હું વાત નથી કરતી. પરંતુ અભ્યાસ નિયમિત કરો, નોંધ કરતા રહો, રોજબરોજ રિવિઝન કરતા રહો, એટલું પૂરતું છે. પછી સફળતા તમારા હાથમાં છે. હવે તમારી પાસે તૈયારી માટેની સામગ્રી છે, તમારી પાસે ધ્યેય અને નિર્ધાર છે, અભ્યાસ અને મહેનત કરવાની તૈયારી છે. તો ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, ચોથું નથી માંગવું, જા બહુ દઈ દીધું નાથ. અને બસ આ સાથે તમે આગળ વધો. મને હવે સમાપન કરતા રોબર્ટ લી ફ્રોસ્ટની એક પંક્તિ યાદ આવે છે. The woods are lovely, dark and deep. The woods are lovely, dark and deep. But I have promises to keep. અને પછી and miles to go before I sleep. And miles to go before I sleep. બસ તમે તૈયારી કરતા રહો, સાથે સાથે જ્યાં પણ પ્રલોભન, કોઈ મર્યાદાઓ કે પ્રમાદ અવરોધરૂપ બને ત્યાં તમારી જાતને કહો and miles to go before I sleep. And miles to go before I sleep. સફળતા તમારા હાથમાં હશે. બસ આપ સૌને ઉચ્ચ સફળતાના ઉચ્ચ શિખરો સર કરો
તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. આભાર. થેન્ક યુ. કોઈને